નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાં હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. ગુજરાતમાં અનેક વખત એવી દુર્ઘટનાઓ બની છે કે એ દુર્ઘટનામાં ગુજરાતના કેટલાય લોકોના જીવ ગયા છે. પરંતુ ગુજરાત સરકાર આ બાબતે કોઈ દિવસ ગંભીર થયું એવું આપણે અત્યાર સુધીમાં જોયું નથી. અનેક ઘટનાઓ ઘટી, પરંતુ એ ઘટનાઓમાંથી બોજ લેવાને બદલે ગુજરાત સરકારે હંમેશા એ ટાલમટોલ કર્યો છે અને તપાસના નામે કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે, એસઆઈટી ના નામે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને આંખમાં ધૂળ જ નાખે છે. એવી જ એક દુર્ઘટના હાલમાં ડીસાની નજીકમાં ઘટી છે. ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં આગ લાગતા 21 જેટલા લોકોના મરણ થયા છે. આપણા ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે દર વર્ષે આવી કોઈ ને કોઈ દુર્ઘટના ઘટે છે અને આપણે એ દુર્ઘટના બાદ માત્ર અને માત્ર આપણા પરિજનોના મરદાઓ જ લેખીએ છીએ. પરંતુ એ દુર્ઘટનાઓમાંથી નથી આપણે કોઈ શીખ લીધી કે નથી આપણી સરકારોએ કોઈ શીખ લીધી. સૌથી મોટી દુઃખની વાત એ છે કે આવી તમામ દુર્ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક મોટા પાયે સરકારોના જ ભૂલો હોય છે અથવા સરકારોની જ બેદરકારી હોય છે એવું આપણે જોયું. આપણે તક્ષશિલા કાંડ સુરતનો જોયો, એનામાં પણ બહુ જ મોટી દુર્ઘટના ઘટી અને આપણે જોયું કે કેમ આપણા વાલ સોયા બાળકો ટપોટપ અગાસીએથી પડીને પોતાનું જીવ ગુમાવી રહ્યા હતા. પરંતુ ગુજરાતની સરકારે અને સત્તામાં બેઠેલા લોકોએ આવી દુર્ઘટના બાદ પણ કોઈ ગંભીરતા દાખવી નથી, જેનું પરિણામ હાલ ડીસાની નજીકમાં જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી હતી એનામાં આપણે કેટલા લોકોના મૃત્યુ થયા એ આપણે જોયું. અને એ જે સિલસિલો 2019 થી ચાલુ થયો છે એ સતત ચાલુ જ છે અને દર વર્ષે આપણે આ જ રીતે લોકોના મરણ જોઈએ છીએ અને મરદાઓ લેખીએ છીએ અને પછી થોડા દિવસ માત્ર ચર્ચાના ચકડોળ ફરે છે, પરંતુ આ પરિસ્થિતિમાં સુધારો નથી થતો એ પણ એક કડવું સત્ય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ સુરતના જે તક્ષશિલા કાંડની. તો સુરતના તક્ષશિલા આર્ટકેટ બનેલો હતો અને એનામાં જે ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા એનામાં અચાનકથી આગ લાગી. હવે એ કાયદેસર કે ગેરકાયદેસર એ બાદનો પ્રશ્ન છે, પરંતુ આટલી મોટી સુરત મહાનગરપાલિકામાં ત્રીજા ચોથા માળે પહોંચી શકે એવા કોઈ ફાયર બ્રિગેડના સાધનો નહોતા અને એવી કોઈ સીડીઓ નથી કે જેના ઉપરથી એ બાળકોને બચાવી શકાય. આપણે વાતો તો ચંદ્ર ઉપર જવાની કરીએ છીએ, પરંતુ મહાનગરપાલિકામાં ત્રીજા માળ ઉપર આગ લાગે છે, એ આગ ઓલાવવા માટે પણ આપણે સક્ષમ નથી અને આજની તારીખમાં પણ સક્ષમ નથી થયા. સુરતની દુર્ઘટના બાદ પણ આપણે નથી જાગ્યા અને આજની તારીખમાં પણ ઘણી બધી એવી મહાનગરપાલિકાઓ છે કે જેનામાં એ સાધનો ઉપલબ્ધ નથી. બીજી આપણે ચર્ચા કરીએ તો ગુજરાતમાં બહુ ગંભીર લઠ્ઠાકાંડ થયો હતો. હાલાકી આપણા ગુજરાત સરકાર એને લઠ્ઠાકાંડ માનવા તૈયાર નથી, એ ઝેરીલા કેમિકલની કાંડની વાત કરે છે. જ્યાર સુધી આપણે આપણી ભૂલ નહીં સ્વીકારીએ ત્યાર સુધી એ ભૂલને સુધારશું કેમ? સરકાર એને લઠ્ઠાકાંડ માનતી જ નથી. પરિણામ સ્વરૂપે લઠ્ઠાકાંડનો ક્યાંય ઉલ્લેખ નથી થતો, માત્ર કેમિકલ કાંડ માને છે. એટલા માટે જ આખા ગુજરાતમાં એક પણ એવું ગામ નહીં હોય જ્યાં કને દેશી દારૂ નહીં વેચાતો હોય. જો સરકાર એને લઠ્ઠાકાંડ માને તો એ અંગે નહીં આગળની કાર્યવાહી થાય, પરંતુ આપણી સરકારો એવી છે કે એને લઠ્ઠાકાંડ માનતી નથી. પરિણામ સ્વરૂપે 100 થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. તેમ છતાં આજની તારીખમાં ગુજરાતનો એક પણ એવો ગામ નહીં હોય કે જેનામાં દેશી બનાવટના દારૂ અને અંગ્રેજી બનાવટના દારૂ નહીં વેચાતા હોય. એ દુર્ઘટના બાદ પણ આપણે ગંભીર નથી થયા અને એનું પરિણામ એ છે કે એ મોટા પ્રમાણમાં દુર્ઘટના હતી, પરંતુ આજની તારીખમાં પણ દરેક જિલ્લા ગામો એવા છે કે જેનામાં સમયાંતરે છાસવારે લોકો દેશી દારૂ પીને મૃત્યુ પામે છે, પરંતુ એ આંકડાઓ ક્યાંય પણ રેકોર્ડમાં આવતા નથી. એ સૌથી મોટી દુઃખની વાત છે, કેમ કે આપણે આપણી ભૂલ હજી સુધી સ્વીકારતા નથી. ભૂલ સ્વીકારશું તો એ ભૂલ સુધારી શકશું, પરંતુ આપણી સરકારો એને ભૂલ સ્વીકારતી નથી. એસઆઈટી નું નામ આપીને તપાસો સોંપાઈ જાય, મોટા અધિકારીઓને કોઈને બદલીઓ કરે, કોઈને સસ્પેન્ડ કરે, પરંતુ આ પરિસ્થિતિમાં ફેરફાર નથી થતો. એટલે દર વર્ષે આવી જ એક ગોઝારી ઘટના બને છે અને આપણે આપણા લોકોના મૃત્યુ જોઈએ છીએ. ત્યારબાદ ચર્ચા કરીએ મોરબીના ઝુલતા પુલની. તો મોરબીના ઝુલતા પુલમાં પણ 100 થી વધારે લોકોના મરણ થયા હતા. એ પુલની કેપેસિટી હતી એનાથી વધુ લોકો ત્યાં કને પહોંચી ગયા હતા અને પરિણામ સ્વરૂપે એ પુલના જે રસાઓ હતા એ એનું ભાર ન ઝીલી શક્યા અને એ પુલ તૂટ્યો અને કેટલાય લોકોના મૃત્યુ થયા.
વિચારવાની વાત એ છે કે એક ઘડિયાળ અને કેલ્ક્યુલેટર બનાવનારી કંપનીને આટલો અગત્યના પુલના રિપેરિંગનું કામ આપવામાં આવે છે. એ રિપેરિંગ થયા બાદ એની કોઈ એનઓસી નગરપાલિકા દ્વારા નથી આપવામાં આવતી. એ પુલનું ચેકિંગ નથી થતું, તે છતાં લોકો માટે પુલ ચાલુ કરી દેવામાં આવે છે અને એ પુલ ઉપર કોઈ જ નિયંત્રણ નથી કે કેટલા લોકો અવર જવર કરશે. બંને બાજુથી ટિકિટો આપવામાં આવી, હજારોની સંખ્યામાં કદાચ લોકો ત્યાં કને ગયા હશે અને એ પુલ ઉપર વજન વધતા અકસ્માત થયો અને એનામાં પણ કેટલા બધા લોકોના મરણ થયા. માત્ર ને માત્ર ખાના પૂર્તિ માટે એક અધિકારી અથવા 2-4 અધિકારીને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા. બાદમાં એ પોતાની ડ્યુટી ઉપર આવી ગયા અને એ ઘટનાની પણ આપણે ભૂલી ગયા છીએ. એ દુર્ઘટનામાં પણ આપણે કેટલાય લોકોના મરણ જોયા, પરંતુ એના બાદ પણ આપણી સરકારો અને આપણે પણ નથી જાગ્યા. પરિણામ સ્વરૂપે આજે પણ આવી દુર્ઘટનાઓ થાય છે. જે આપણે દિશાની દુર્ઘટનાની વાત કરી એ, તો આપણે દુર્ઘટનાઓમાંથી કાંઈ જ નથી શીખતા અને પરિણામ સ્વરૂપે આપણે જ મર્યા કરીએ છીએ. સત્તામાં બેઠેલા લોકો અને અધિકારીઓના કોઈ જ પરિજનો નથી મરતા, પરંતુ મરે છે એ માત્ર સામાન્ય જનતા અને સામાન્ય જનતાના સંબંધીઓ જ મરે છે. માટે આપણે પણ જાગૃત થવાની જરૂર છે. ત્યારબાદ વાત કરીએ તો વડોદરાના હરણી તળાવમાં જે વિદ્યાર્થીઓ તળાવમાં બોટિંગ કરવા માટે ગયા હતા, એ બોટની કેપેસિટીથી વધારે વિદ્યાર્થીઓ એનામાં ભરી દેવામાં આવ્યા. પરિણામ સ્વરૂપે અચાનક એક બોટ પલટી ગઈ અને એનામાં પણ કેટલા બધા લોકોના મરણ થયા એ પણ આપણે ધ્યાનમાં છે. એ દુર્ઘટના જે વડોદરામાં બની, એ દુર્ઘટના બાદ પણ એસઆઈટીની રચના કરવામાં આવી અથવા એસઆઈટી નું નામ દેવામાં આવ્યું. એની પણ તપાસો કરવામાં આવી, પરંતુ અંતે શું થયું એ દુર્ઘટના બાદ પણ આપણે બધું ભૂલી ગયા છીએ અને એ ભૂલી ગયાના કારણે જ આપણે કડક નિયમોના પાલન નથી કરતા. પરિણામ સ્વરૂપે આવી હંમેશની દુર્ઘટનામાં આપણે એનામાં મરીએ છીએ. તમને એના પછી વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના જે હમણાં હજી ગયા વર્ષે જ બની છે. એ રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં એ ગેમ ઝોનનું પણ કોઈ જ પરમિશન આપવામાં આવેલી નથી. એના બેઝમેન્ટમાં અથવા એ આખી જે બિલ્ડિંગ હતી, એ આખો જે મિલકત હતી, એનામાં પણ 32 જેટલા લોકોના મૃત્યુ થયા છે. તમે વિચારો કે એ મૃત્યુ થયા બાદ પણ આજની તારીખમાં આવા જ બેઝમેન્ટોમાં હજારો મિલકતોમાં ગેરકાયદેસર કામ થઈ રહ્યા છે. ક્યાંક હોટલો ચાલે છે, ક્યાંક હોસ્પિટલો ચાલે છે, ક્યાંક જીમ ચાલે છે, ક્યાંક મોટા મોટા શોરૂમો ચાલે છે, ક્યાંક ડાઇનિંગ હોલ ચાલે છે. આપણે હજી સુધી ગંભીર નથી થયા કે આટલી દુર્ઘટનાઓ ઘટ્યા બાદ પણ આપણે ગંભીર નથી. એટલા માટે જ આપણે આપણા પરિજનોના મરદા લેખવા પડે છે. માત્ર સત્તાને દોષ ન દેતા હું એવું માનું છું કે આપણી જનતાની પણ જવાબદારી છે કે આપણે પણ આવા જે કામ થતા હોય એનો વિરોધ કરવો જોઈએ. હા, પણ સામે સિક્કાની બીજી બાજુ એ છે કે ઘણી બધી જગ્યાએ આ જે ગેરકાયદેસરો બાંધકામ છે એની ફરિયાદો થયેલી છે, પરંતુ સત્તાના આશીર્વાદની હેઠળ આ જે અધિકારીઓ હોય છે, હરામખાયા અધિકારીઓ, એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતા. પરિણામ સ્વરૂપે સમયાંતરે આપણે મરીએ છીએ અને આપણા પરિજનો મરે છે. એ ખૂબ જ દુઃખદની વાત છે. હાલમાં જે દુર્ઘટના દિશામાં બની, એનામાં પણ ક્યાંક ને ક્યાંક એવા જ લોકોનો હાથ છે કે જે સત્તા સાથે સંકળાયેલા છે. સત્તાવાર રીતે એની કોઈ માહિતી નથી મળતી, પરંતુ આ સૂત્રોના માધ્યમથી એવું જાણવા મળે છે કે એ જે માલિક છે, ફેક્ટરીના માલિક છે, એમના પુત્ર છે, એ એક ભાજપના કદ્દાવર નેતાના મિત્ર છે. એટલા માટે આવી દુર્ઘટનાઓમાં ફરીથી એસઆઈટી ની રચના થઈ, ફરીથી એની તપાસો થશે, ફરીથી કાગળો ચિતરાશે, પરંતુ જમીન પર જો આપણે જોઈએ તો પરિસ્થિતિમાં કોઈ જ બદલાવ આવતો નથી અને દર વર્ષે આપણે આવી દુર્ઘટનાઓમાં મરતા જ રહીએ છીએ અને હજી પણ જો નહીં જાગૃત થઈએ તો આવી જ રીતે દુર્ઘટનાઓમાં આપણે મરતા રહીશું. કચ્છ જિલ્લા અને ભુજની વાત કરું તો ભુજમાં આવી અનેક મિલકતો છે કે જેનામાં ગેરકાયદેસર કામો ચાલે છે. બેઝમેન્ટમાં ગેરકાયદેસર કામો ચાલે છે, પરમિશન થી વધારાના બાંધકામો છે. કચ્છ જિલ્લો તો ભૂકંપ સેસ્મિક ઝોન 5 માં આવતો હોવાથી આ જગ્યાએ બહુ જ ગંભીરતાથી નિયમોનું પાલન થવું જોઈએ, પરંતુ એ પણ નિયમોનું પાલન થતું નથી. હાલમાં જ અમે જાણ્યું કે છેલ્લા 50 વર્ષના અંતરાલમાં કચ્છ જિલ્લામાં 4 મોટા ભૂકંપ આવી ચુક્યા છે.
છેલ્લો ભૂકંપ 2001 માં આવ્યો હતો. એટલે 2001 થી જો આપણે 50 વર્ષની ગણતરી કરીએ તો આવનારા 25 વર્ષ બાદ ફરીથી કચ્છમાં મોટા ભૂકંપ આવવાની શક્યતાઓ રહી છે. પરંતુ તેમ છતાં જે બેધડક બાંધકામો થાય છે, બેઝમેન્ટના ગેરકાયદેસર ઉપયોગ થાય છે, પરમિશન થી વધારે બાંધકામ થાય છે અને એ બાંધકામો ગૃહના નિયમો હેઠળ પાછા નિયમ અનુસાર થઈ જાય છે. એટલે એવા બાંધકામો આપણા માટે ખૂબ જ ઘાતક છે. જે આ બધી દુર્ઘટનાની આપણે તપાસ કરી, વાત કરી, એ તમામે તમામ દુર્ઘટનાઓમાં હરણી બોટ અને ઝૂલતા પુલને બાદ કરવામાં આવે તો એવા બાંધકામોના કારણે જ આવી દુર્ઘટનાઓ થઈ છે અને એ બાંધકામોના કારણે જ આપણે નુકસાન થયા છે. પરંતુ ફરિયાદો બાદ પણ જે સત્તામાં બેઠેલા અધિકારીઓ છે એ અધિકારીઓ યોગ્ય કાર્યવાહી નથી કરતા અને તેનો ભોગ આપણે સામાન્ય લોકો બનીએ છીએ. તો હવે આપણે પણ જાગવું પડશે અને આવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમને પાણીચું દેખાડવું પડશે. ને જો એવું નહીં કરવામાં આવે તો આવતીકાલે આવી દુર્ઘટનામાં મારા અને તમારા દીકરાઓના પણ મરણ થશે. જો આપણે નહીં કરીએ તો આપણે એ પણ તૈયારી રાખવી પડશે કે આપણે આપણા દીકરાઓને ખોવાનો સમય આવશે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો.